ખેરાલુ તાલુકાના નાની હિરવાણી મુકામે બોરડીવાળી ધામ ચેહર માતાના મંદિરે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। ગુરુ પૂર્ણિમાના દિવસે ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી। ત્યાંના મહંત શ્રી ગંગારામ મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। ભાવિક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવ્યા હતા અને ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો। મહંત શ્રી ગંગારામ મહારાજના સાનિધ્યમાં ભજન સત્સંગનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। આ દિવસે શિષ્યો પોતાના આધ્યાત્મિક ગુરુ કે શિક્ષકોનું પૂજન કરે છે અને આશીર્વાદ મેળવે છે। મહર્ષિ વેદવ્યાસે 4 વેદોનું વિભાજન કર્યું અને મહાભારત જેવા ગ્રંથોની રચના કરી હોવાથી તેમને પ્રથમ ગુરુ માનવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિમાં અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતા ગુરુનું સ્થાન ઈશ્વરથી પણ ઊંચું ગણવામાં આવ્યું છે। વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા, જેને આપણે વ્યાસ પૂર્ણિમા પણ કહી શકીએ છીએ। આ પૂનમ આખા વિશ્વભરની અંદર ઉજવાય છે। હર કોઈ જગતનો જીવ કોઈ પણ સંતના શરણમાં જઈ યાધિ વ્યાધિ ઉપાધિથી પર થઈ અને શાંતિને પ્રાપ્ત કરે છે। આ જગ્યા નાની હિરવાણી બોરડીવાળા ધામ, અહીં કોઈ પણ પ્રકારનું વ્યસન ચાલતું નથી। અહીં જે કોઈ જીવ આવે એને અમે વ્યસન છોડાવવા માટે એનો બીડી હોય, ગુટકા હોય, દારૂ હોય, મસાલો હોય, જે કોઈ હોય એ કેમ કરી અને જીવ એ વ્યસનમાંથી મુક્ત બને એના માટે અહીં અમે મહેનત કરીએ છીએ। અહીં બધા જે જગતના જીવો અહીં આવે છે એ શાંતિને પ્રાપ્ત કરે છે। અહીં ગુરુ મહિમા વર્ષોથી ઉજવાય છે અને આ મહિમા છેલ્લા 17-18 વર્ષથી અહીં એક ધારો ભજન સત્સંગનો કાર્યક્રમ પણ ઉજવાઈ રહ્યો છે। આજ સુધી અહીં કોઈ પણ જે સેવા થાય છે એમાં કોઈ પણ પ્રકારનો કોઈને અમે મદદ માગતા પણ નથી અને અહીં જે કંઈ થાય છે એ સંત મહાપુરુષોની આશીર્વાદથી, મા ભગવતીની આશીર્વાદથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। અહીં અમે ક્યારેય આ જગતના સામું આજ સુધી અમે હાથ પણ લંબાયો નથી અને મારો અટલ એક પ્રતિજ્ઞા પણ કહું તો ખોટું નહીં કે હું જીવીશ ત્યાં સુધી કોઈના સામે હાથ લાંબો પણ નહીં કરું, મરી જઈશ પણ માગીશ નહીં। આ મારો અટલ સિદ્ધાંત છે। સતો પરમાત્મા બધું ચલાવે છે અને આ મહિમા આજે આખા વિશ્વભરની અંદર ઉજવાઈ રહ્યો છે। નાનો મોટો કોઈ પણ જગ્યાએ આ પ્રોગ્રામ ચાલે છે। આટલું કહી અહીં મારી વાણીને વિરામ। સદગુરુ ભગવાન। ગુરુ પૂર્ણિમા એક મોટો મહાન પર્વ છે અને ગુરુનું નામ જ એક મોટું છે, એટલે ગુરુ પૂર્ણિમા વિશે કંઈ કહેવું અઘરું છે। પણ આજે જે સંતોએ અને જે ઋષિમુનિઓની પરંપરા પ્રમાણે જે ગુરુ પૂર્ણિમા ઉજવાય છે એ એક આ મોટા મોટી 2 ગુરુ પૂર્ણિમા કહેવાય છે। એક આ ગુરુ પૂર્ણિમા અને બીજી શરદ પૂર્ણિમા। એમાં ગુરુ પૂર્ણિમામાં આપણા સંત શ્રી ગંગારામ મહારાજ બોરડીવાળી ધામ નાની હિરવાણીમાં આપણે દર વર્ષે 17થી 18 વર્ષથી કન્ટિન્યુઅસ આપણે આ સદાવત આ પ્રેમ પ્રવાહ ચાલતો જ રહે છે। ગુરુ પૂર્ણિમા દિવસે દરેક સંતો, મહંતો, ભક્તો, તેમના અનુયાયીઓ દરેક આ પૂજાનો લાભ લે છે। સવારે 7 વાગ્યાથી આપણે આ પ્રસંગ ચાલુ થાય છે અને રાત્રે 12 વાગ્યા સુધી આ પ્રસંગ નિહાળતા હોઈએ છીએ। અહીંયા આપણને દરેક સેવા ફ્રીમાં મળે છે। અહીંયા કોઈ જ પ્રકારનું વ્યસન કરતા હોય તો એમને તરત જ ગુરુના પ્રતાપથી એ લોકો છોડી દે છે અને અહીંયા આટલા એરિયાની અંદર ઇવન ખેરાલુ તાલુકો, સિદ્ધપુર તાલુકો, પાટણ તાલુકો અને બનાસકાંઠા જિલ્લો અને સતલાસણા તાલુકાના દરેક અનુયાયીઓ અહીંયા મહારાજના દર્શને આવે છે અને ગુરુ પૂર્ણિમા વિશે જાણે છે। સંત શ્રી એક વચન આપે છે અને એ વચન ઉપર આખું જીવન એમનું નિહાળી દે છે અને આ ગુરુ પૂર્ણિમા એક મહાન પર્વ છે।